जय बाडेरवीर ऑफिशियल। ઓહો મારી માની સોગન કેટલા વર્ષે જાહેરનામું બહાર પડી જાય તઈ 4 વર્ષે ઠેલાતું જૂથ છે આ તો પડ કાલે પડ જાહેરનામું અમે તૈયારી થઈ જાય અને એવું જાહેરનામું પડે ને મને મનમાં એવી ઈચ્છા જાગી છે ગામમાં સરપંચ તો મારા જ ઉભું રહેવું છે કોઈને નહીં જેને ઉભું રહેવું હોય ઉભું રહે પણ મગો ખાસા દાડો છે વાટ જોઈ રહ્યો ઘણા વર્ષે અમારા બાપ દાદા વખત છે હજી તો કોઈ અમારા મેલામાં ચૂંટાઈ જ નહીં આવ્યું હું તો ફોર્મ પેલા જઈને પેલું મારું ફોર્મ ભરાઈ આવું છે જઈને અને જઈને અમે જઈને મહારાજ ફોર્મ ભરાવાની તૈયારી જ છે અમે જઈને મહારાજ પજે લાગુ અને મહારાજ ને એવું કગરું મહારાજ મારી મજૂરી પાડજે અને ઓમ બધાની વોટ જે છે 400-500 વોટો વધારે જીતાડજે કેમ કે ગામમાં ઘણા વર્ષથી પગ દબાઈ બધા અમારા કાંઈ વોટ તો લઈ જાય છે અને કદી અમારા ગામમાં તો આયા જ નહીં પૂછ્યા બધાને ચૂંટણીમાં વોટ અમે જોન આલ્યો જ છે પણ કોઈને અમારો અમુક જોયું નહીં હું તો મારો જ ફોર્મ ભરાવું છે જે થવું હોય થાય સારું કજી તું પણ ફોર્મ તો ભરાવું છે કેમ કે બધાની સેવા અમે આટલા વર્ષથી કરતી જાય છે અમારા પૂંજા બાબાની પેઢીઓ છીએ ફોર્મ ભરી નહીં પૂછ્યું અમે ફોર્મ ભરવું છે મહારાજ નું મંદિર આવી ગયું છે ફોર્મ તો ભરાવું જ છે સરપંચમાં જે થવું હોય થાય એ મારા બાપા સારું કરજે એ બાપા ફોર્મ ભરાવું છે તું લાજ રાખજે આગળ થઈને જીતાડજે પાછો નકા પાછા તારા હાથરે આવ્યો પેલો અને ચૂંટણીમાં એવી જીતાડજે આમ ખુશ કરીને સભ્ય થઈ જાવ તો મારા પાછા જબરજસ્ત એ બાપા સારું કરજે હે બાપા ખાસા દાડે વંડા આવ્યો ને વંડા તું કા આપડે આબુ પડ હે બાપા સારું કરજો ચૂંટણી નું જાહેરનામું અમુક બહાર તો પડી ગયું છે અમે ફોર્મ ભરાવું છે અને બાપા લાત તાર જ રાખવાની છે ચૂંટી મસ્ત આમાં એવું લાવજે ને આમ ગોળો વગળો કાઢજે તને બાપા આમ લાગુ છે આમ ફોર્મ ભરાય તું આમ જીત્યો છું આમ તને ખવામ સારું લાગે મને અને ચૂંટવું તો સજ ભલે જે થવું હોય થાય લાભ તો લેવો છે સેવું આમાં મજા રહેશે જે થવું હોય થાય એ બાપા તારા લાગ રાખવાની છે કેમ કે સરપંચ ની ચૂંટણી તો ખાસા વર્ષે આવે પાછી નકર કેટલા વખત જાહેરનામા બહાર પડ્યો ને પેલો જતો જ રહે પણ હું તો કમ્પ્લીટ થયું છે સરકારે જાહેરનામું બહાર પાડી દીધું છે કોણ આવે છે રે પેલો ભરતભાઈ આવે છે આવો ભરતભાઈ આવો અરે ભાઈ ઘણા દાડે આવીને બેઠો છું યાર મારા હું તો વંડા કજે પગ ના મેલતો યાર તમે એટલે જ કીધું કે આજે તો મામા જ ભૂલા પડે એ ભાઈ આવતો તો આ તો ભાઈ કોક દાડો તો મહારાજ ને યાદ કરવા પડી યાર તમારે હું એવું દુઃખ પડ્યું કહું તને ખબર નહીં યાર આ બે દાડો બધી વાતો એનું પાછી જબ્બર આપણી સરપંચ ની ઓહો એ તો તને એટલો જ આવીને બેઠો છું બાપાની પણ હું કરું છું મો આ થોડા દાડા જાહેરનામું બહાર પડે પાછું થોડા દાડા પડવાનું છે બધા કઈ મું બનું પેલો કે મું બનું કેમ ચિયો બનો ખબર છે કેટલા વર્ષે ચૂંટણી ઠેલાટી થઈ છે તાણે અમા છે 10-15 વર્ષે અમે ચૂંટણી નો ટાળો આવ્યો છે ના ના 10-15 વર્ષ થઈ ગયો યાર તે મારા ફોર્મ ભરાવું છે યાર સરપંચ સરપંચ જ નતો ને તાણ જો સહી સિક્કા કરવા દઈએ તો કે હું સરપંચ નહીં પેલા કંદો કે હું નહીં પણ આપણું છે હું ફોર્મ ભરાવું ચાલશે કે અરે હવથી હારું કે સરપંચ નો ભરાય કે યાર તારો સભ્ય હું લે બસ અરે તો મારા તો જોજો બાપાના મંદિરે બેઠો છે છે મધાઈ મારો તો સભ્ય મજી મળી ગયો યાર તારા જેવો તો ગામનો સેવાભાવી માણસ હોય ગામમાં તારી હારી બોલ બાલા તું પાછો ભગત યાર તારો સભ્ય હું કહું તો શું તારો સભ્ય તારે તો સિદ્ધપુર માં વર્યો વાતો કરી છે યાર એટલે આ વોટ લાવવાની જવાબદારી મારી તાણ મારે તો બસ પ્રચાર કરવાની જરૂર છો રહી પ્રચાર આપણે તો કરવો છે અને તારા તો રાચી તો ભજમ તું ખાલી બે ત્રણ શબ્દો કઈ માઇક માં પ્રચાર અને તાણું જ ઓળખ અને અમે તો યાર હેતર માં પડી રહીએ એટલે કોણ ઓળખ બધા વોટ આપણને મળી જાય અને ગામ નું યાર મુખી જેવું હતું તો યાર ગામ તારી એટલે વાત એટલે એક નંબર જો જે આપણે આ કે આ કામ કરવા તો થઈ જાય આપણે પોતાનું ઓભળ હું સરપંચ નું ફોર્મ તો ભરાવું છું પોતાનું સભ્ય નું ફોર્મ તું પાછો તારા હલાડો લાડ કમ્પ્લીટ તારે ફોર્મ ભરાવાનું છે સભ્યમાં સભ્યમાં તું ઉભો રે ઈકણ હું ઉભો રે બસ
હમણાં હાલ હેતરમાં અમે પેલો બે ઢોર પેલી સાઈડ પડાયો હું હાલ તો શિયાળાનું ખવડાવવાની એ હું અને હમણાં જ તમારા ગામમાં એક આ ચૂંટણીનું કોક જાહેરનામું પડવાના કેટલા સરપંચો ઊભા થઈ ગયા કેટલા સરપંચો આ એક કે પેલો કે હું ભરું એક પેલો કે હું ભરું 500 જણા અમારા ગામમાં ફોરમ ભરવા ઊભા છે પાછા 22-23 તો સભ્ય કરી નાણે તો પેલા વાવડી ના જવનપુરા ના ફતેપુરા ના ને એ બધા શોક ને ઈવર્યા ના પર આ મારા ગામમાં જ બધા દાંત વાળું છે કઈ છે ગામ બધું આ વેણી ખાવા માટે લોકો ચમ કા લોકો વેણી ખાવા માટે જ આ બધું આપણા ગરીબો ને બધું બની જાલો આરસીસી બારસીસી રસ્તા લાઈટો નાખ્યાલ એવું બધું કર્યું ને તાણે વેત પડે અને મહારાજ દર્શન આ કોણ બોલે છે ઓ આ ગોમની ઉભે તો શું હોય આવી છે આ ભરજી બરોબર છે પણ તેનો ના ના યાર ગરીબો ભળવા લે મન એ રીતના જીવ કે તારા બાપડો માટીનો ઘર પડી જશે પેલા રસ્તા માટીનો ઘર પડી ગયો છે એટલે કોણ કેવું છે અને ઓહો હો હો સરપંચ ની વાતો ચાલે છે મારી માણી છોકણ કજી લઈને બે ઉભે તો હોય આવી છે ગોમનો દાંત વાળ્યો મને જવાલે અંદર જય મહારાજ મારા નાથ મારા બાપા આ ચોખા નરવા પડી ગયા રે અલે હા ભાઈ કેમ તમે આજે હોય કજી નહીં ના ના અમે રાજ પજે લાગવા આયા હતા આ માર તો રોજ નું આવડ જવડ હોય દીવા બચી કરીએ આ મારે સરપંચ આપેલું નહીં જાહેરનામું પડતું બહાર સરપંચ નું ગોમમાં રોતો સકા ગોમમાં છીએ ને ભાઈ અરે ભાઈ સોચી રહી પેલા હેઠ લોકોના હેઠી કોતરી ખાઈ જાણો પછી ગોમમાં રહી તો આલ્યા ભાઈ અમાર કેવું હેતરમાં રહેવાનું કોઈના હેઠા કોતરી પાડો પાછા મારી વાત હોપળ બેઠા છો તમે આ મગોજી ફોરમ બનાવું છે આ ઈરિયો ડાબડી મુઢા અલ્યા હારી યાર ગોમમાં સરપંચ બનાવો છો અનુ મારા મુ ઈનો સભ્ય તો મુ બનાવ આ ડેડ સોની મોની ઓને સરપંચ બનાવ્યો સભ્ય તું આઈ જાજે બીજા નંબરમાં મારા લારી આ મારે ઈ સભ્ય બભ્ય બનવું જ નહીં સભ્ય ઓને હું વેણી ખાવા માટે સરપંચ બનાવવા લેવો ને અરે અમે કદું વેણી ખાધી રે અત્યારના સરપંચો તો બધા વેણી ખાવા માટે જ બસ ફોરમ ભરાવશી 2-5 રૂપિયા સભ્ય ના લીધી અરે અમાર તો ગણિયા ઘેર તું તો ગોમનો ઉતાર છે બંથા યાર આવું ના કે તું અલે ભરતજી તને તારી ખબર ના પડા રાજનીતિમાં અત્યારે આ લોકો છું ને અત્યારે હે મેઠું બોલીને મારા જો ગરીબોના પગ દબાઈ બશાબ મારા અત્યારે રે પગ દબાઈ નહીં પણ યાર તને ખબર નહીં બશાબોની ખબર તને મારે એવું ગમો રાળ છે કે તારી તું મેલ જઈ ચાલ મારા પેલો ડખો પડ્યો તો કેસ થયો તો મારા ઉપર જો ઓન જમીન કીધું તું તો આવ્યો તો અને તારે મારા પગ દબાવ અરે ભરતજી આટાય તો હમલે કેસ જોવો પડે કે આપડા કેસ જોયા વગર એમને નાચ કહી દેવાય કે અમે ડાયરેક્ટ તારા કે અમે તો એ ઈનો થઈ જાય એટલે તો મારો સોચી થઈ તો સભ્ય તો હું પણ આ બેરાન છો તું ઓળખું છે ના ના તમે તો એકલા ભરાવજો જો એકલા સરપંચ બનજો જો આ બેરો ગામનું હારું કરવું છે તો હજી તો ધાવણના દોત ફૂટ્યા નહીં મૂછો નહીં શો તું સરપંચ તું અરે એમાં એ બધું જોવાનું ના આવે આપણે ગામનું કરવું છે ગામનું ભલું કરી રહ્યો ભૈયા મારે તને તો વોટ કહીએ નામ હારો મુસાળો હોય ને એને વોટ મળે એનો આપણે કે બેરા લેડ મુ ભૂલ ઈવાને વોટ આલવાનું હોય આ તો ગમો ગણાયો બાજી ખાવાળા પેલા 10-20 વર્ષથી સુંટાઈ છે એ ઉભા રહ્યા છે હોમાં એ ઉભા રહ્યા છે પડી ઓની હો વોટ ના મને આપણે તો જો હારા શીશી લોકોનો પેલા ઘર આવ ને સીઆઈ કરાયો ગમો આટલા વર્ષે સીઆઈ કરા તું કરી આલે અરે યાર ભારત પૈસા તમારા રાજનીતિ બેહું એ નહીં કશું કરવું તમે જો તમે તો એકલા મરજો પણ આ બેરો જેટલો વોટ તોડે તો ખબર નહીં આ તો બે પૈસા ખાવાવાળા છે ઓય શિયોનું હારું કરી છે અમે કોના બે પૈસા બેહો હરકો હોપડો તો કરાય બેહો જો અમાર બેહવાન નહીં અમાર તો ભગવાન હારું કરજે ખેતીમાં હારું પકવજે થોડી હારી બુદ્ધિ આલો કોઈની બુદ્ધિ નહીં લે ભાઈ અમારે ના ના તમે તમારી બુદ્ધિ લેવા દો તો મારો છોકરો રોડ પર જાહેરાત પડી છે એમાં તો આટલું બધું કુદ શું કરવાનું હજી તો આટલું કુદ છે તો પછી સમ નહીં કુદ વાડે છે હા તો એ બે અમુક ફૂટે છો અને દીવો હજી ભર્યો છે કે સરપંચ બનવા આયા કજીએ નહીં ભગવાન જીતાડે તો આ કીધી બોલે એ તો સરપંચ ભાઈ આપડે તો ઘેર છે હારા સીસી બની આલે ઘેર ગટર લાઈનો નાખ્યાલે ઘેર મીટર લાઈ આલે હું કહું તારે ઘર હાથી બધું કર્યું બાપડો કોઈને
હેડવાની તાકાત ના હોય તો હારો ઘર શો બોમ પહાડીને બની જાય. પેલા ખજૂરભાઈ જેવું, પેલા ખજૂરભાઈ અત્યારે તો ખબર છે? આ તો મારે એવું જ કરવું સરપંચ ભાઈ કોક હારું પણ ના, આગળ ના, લાવો તારે તમે તો જાણી પાછું કા. તારું તો મને વરાજી, આ તો ઝાડો વાયા પેલું જ કાપી નાખે છે પછી બધું પોગરા. એ તો ઝાડું તો હાલ મોચે આપણે બાવળિયું વાઢ નાખીએ ને હારું કે મોટું થાય તો પગમ કોટા વગાડે. ખબર છે? જોવા તો ખરા એ બાવળીઓ તો કે લેબડો તો કે હારું ઝાડ તું બેઠો તો ઉભો થાય તો કંઠેર જોવો છે. પેલો. તું તો કંઠેર છે, બંધ થા કંઠેર. વરાજી, મારું મગજ હારું હેડો તમારે ફરવો તો મારું ફરજો મગજ તો પૂછો. બગડશે, એ બગડશે, બગડવાનું છે. ના, ના, બગડશે તમે ખબર જુઓ. છે કે ઓના લીધા ઓના બાજુ વેણી ખાવા મળે તનીએ હાલા કોણ અરે પેલા? ભાઈ, અમારે વેડી ખાવાનું નહીં, અમારે નહીં. ભોજ ઉતારવું છે. આપડે તો જો ભાઈ પેલા ખજૂરભાઈ જેવું જ રહેવાનું છે, ચોખ્ખી વાત. આ કહી દીધું. બહાદુરભાઈ જેવા હું રહી પર હજી વાપરો છો. એ દાંત વાળ્યો છે, ભયમન અને ઓને વિરોધ છે. ભરજો અને જીતી ના ને દાડો ભેરા પાણ આવજો કે ભેરો હું કેતો હતો. એ તો અમારે તો જો લોકો અહીંયા છે, આ તો અમે અને મેં- જીત્યું અમારા દયા પર. અને અમારો સરપંચ જીત છે ને એટલે તો હું એમ કરી આમ ફૂંજડી મારી જાઉં. ભરતજી, તમે તો સો કુંડળી મારવા જ નહીં આ દેવાના. ચાર પાંચ ગામો હોય તો આપણે તો હજી ફોર્મ ભરવા લઈ. ના પડવા દે, આ લોકોનો ડાટા જ વાળ્યું. ના, ઓને પેલા ખર્યાને સ્વેચ્છી છૂટાઈ આવું છે, એવાય ચાર પાંચ ખવડાયા હું પાછા. એ જ થયું હવે. ઓહો, એટલે પછી કઈ આટલા બધા કૂદકા ઓહો, કૂદકા. એટલે કઈ પેલા ના ભરે કે ફોર્મ? અને મારી માની છોકર ફોર્મ તો સરપંચમાં હું ભરાવાનો છું. ભરાવાનો જ, હું આનો. સભ્ય બનવાનો જ. ઓહો, ને પેલા બેરાજા વચ્ચે ડુંગો ગાલે છે, ઈઓને ભરાવેલા ફોર્મ. બે તો સરપંચ ને બીજો ત્રીજો હોતું ભરતો સરપંચમાં ફોર્મ. જેટલા ભરે એટલો આપણે ફાયદો છે યાર. જેટલા ભરી એટલો આપણે ફાયદો. મારી માની છોકર ને જાહેરનામું બહાર પડે સરપંચમાં ફોર્મ ભરવાનું છે મારા પાછું. અને ગામમાં તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હો, નકર મારે તો જવું છે પાછું અમુક ફોર્મ ભરાવા. હા. ઓ બેલનું આઈકન દબાવજો ને અમારો બીજા ભાગ આવતા ને આવતા જોતા રહેજો પાછા. બીજો હજી તો ભાગ ફોર્મ આવશે. ફોર્મ ભરવાનું તૈયાર છે, ફોર્મ ભરવા પણ આ તો જાહેરાત કરજો ને સરપંચ કંદ બનાવો હોય તવે નક્કી કરજો. હજી ફોર્મ કમેન્ટ ભરાવા? લખજો હો પાછા. ફોરમ બહાર પડે ને તરત આપણે બે જવું. હો, તો કે જેને ભરાવો હોય ભરાવતા, જેને લોકોના મનમાં ફાવશું એ રે વટાલ છે. હા, તો નહીં હાલે. જય પાડેબેન, જય રાઠોડ બા, લાજ રાખજે અમારું પર આવતું. ઓહો. લેડો. जय बाडेरवीर ऑफिशियल।